હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું। આજે હું તમારી સાથે શેર કરીશ ચોમાસામાં મળતા દુર્લભ એવા કંટોલાના શાકની રેસીપી। કંટોલાનું શાક તમે આ રીતે બનાવશો તો જે નહીં ખાતા હોય એ પણ આંગળા ચાટતા રહી જશે। તો ચાલો ખાવામાં હેલ્ધી એવું એક નવું શાક એટલે કે કંટોલાનું શાક બનાવવાનું શરૂ કરીએ। કંટોલાનું શાક બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ કંટોલા લીધા છે। કંટોલાને મેં ધોઈ લીધા છે, હવે સમારી લઈશું। તો આ રીતે સમારવાના છે, આ રીતે ગોળ સમારી લઈશું। તમારે જે રીતે સમારો હોય એ રીતે સમારી શકો, ટુકડા કરવા હોય તો ટુકડા કરી શકો, અને તમારે ઊભા સમારવા હોય તો તમે આ રીતે ઊભા પણ સમારી શકો। તો હવે કંટોલાને મેં સમારી લીધા છે, તો હવે શાકનો વઘાર કરીશું। શાકના વઘાર માટે એક પેનમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે 5 થી 6 કળી લસણના આ રીતે ટુકડા કરીને લીધા છે એ ઉમેરી દઈશું। અડધી ચમચી આખું જીરું ઉમેરીશું, ચપટી હિંગ ઉમેરીશું અને સમારેલા કંટોલા ઉમેરી દઈશું। તો આ રીતે લસણથી વઘાર કરીએ તો એનો ટેસ્ટ સારો આવે, અને જો તમારે લસણ એડ ન કરવું હોય તો તમે જીરાથી પણ વઘાર કરી શકો। હવે ઢાંકીને ચડવા દઈશું। કંટોલાને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા જઈશું, અને શાક બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે। લો ફ્લેમ પર આપણે કંટોલાને ધીમે ધીમે ચેડવવાના છે, એટલે શાક છે એ મીઠું બનશે। તો 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે। શાકને જોઈ લઈશું તો કંટોલા ચડી ગયા છે। હવે આપણે મસાલા ઉમેરવાના છે। તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 3 ચમચી લસણવાળું લાલ મરચું લીધું છે એ ઉમેરીશું। તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરી શકો। અહીંયા લાલ મરચું છે વધારે તીખું નથી એટલે મેં વધારે ઉમેરેલું છે। તો હવે મસાલાને મિક્સ કરી લઈશું। આ રીતે તેલમાં જ આપણે મસાલાને ચડવા દેવાના છે, બિલકુલ આપણે પાણી નથી ઉમેરવાનું। અને જો તમારે રસાવાળું શાક બનાવવું હોય તો તમે પાણી ઉમેરી શકો। તો આ રીતનું સૂકું શાક બનાવવાનું છે। તો મસાલો તેલમાં થોડીવાર ચડવા દઈશું। 5-1 મિનિટ જેવું થઈ ગયું છે। હવે ઉપરથી ધાણા ઉમેરી અને શાકને સર્વ કરીશું। તો ચોમાસાની ઋતુમાં મળતું આ દુર્લભ શાકની રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો, અને તમે પણ આનો ટેસ્ટ માણજો, કેમ કે આ શાક તમને આખું વર્ષ ખાવા નહીં મળે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।